નમસ્કાર. જુઓ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર. આપણે છેલ્લા પીડીએફ લેક્ચરમાં ગરીબીના કારણો શરૂ કર્યા હતા. આ ગરીબીના કારણો એ 5 માર્ક્સનો પ્રશ્ન છે, પણ પ્રશ્નની લેન્થ થોડી વધારે છે, એટલે આપણે એવું નક્કી કર્યું હતું કે પ્રશ્નના 2 ભાગ પાડીશું. આજે આપણે આ ક્વેશ્ચન પૂરો કરવા જઈ રહ્યા છીએ. અગાઉ આપણે એના 3 કારણોની ચર્ચા કરી. હું શરૂઆતથી જ કહું કે ગરીબીમાં આપણે અત્યાર સુધી જે ચર્ચા કરી એ સૌથી પહેલાં તો ગરીબી એટલે શું, ત્યારબાદ ગરીબીનો ખ્યાલ, એના સ્વરૂપની અંદર સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી, એનો પરિચય મેળવ્યો. ત્યાર પછી આપણે ગરીબીના નિર્દેશકોની વાત કરી, વેરિયસ ઇન્ડિકેટર્સ ઓફ પુઅર્ટી. આ ગરીબીના નિર્દેશકો જે છે એ કુલ 11 નિર્દેશકો છે, પણ પરીક્ષામાં તમને એમાંથી કોઈ પણ 5 નિર્દેશકોની સમજૂતી આપો એવી રીતે પણ પ્રશ્ન પૂછાતો હોય છે. એટલે એ બાબતની ખાસ આપણે એક કાળજી રાખીશું કે ગરીબીના નિર્દેશકો એક અગત્યનો 5 માર્ક્સનો પ્રશ્ન હતો. ત્યાર પછી આપણે ગરીબીના વિવિધ કારણો, કોઝિસ ઓફ પુઅર્ટીની ચર્ચા કરી. એની અંદર પહેલું હતું ઐતિહાસિક કારણ, હિસ્ટોરિકલ રીઝન્સ ફોર ધ પુઅર્ટી. એમાં એવું હતું કે અંગ્રેજ શાસનકાળ દરમિયાન વિવિધ પરિસ્થિતિઓનું સર્જન થયું. એમાં ખેડૂતોનું શોષણ થયું, ઉદ્યોગપતિઓનું શોષણ થયું. આ બધી જ પરિસ્થિતિમાં ગરીબી વધતી જ ગઈ એવા એક વાતાવરણનું નિર્માણ થયું, તો એની ચર્ચા કરી. ત્યારબાદ ગ્રામીણ ગરીબીના મુખ્યત્વે 2 કારણો, કુદરતી પરિબળ અને વસ્તી વિષયક પરિબળની આપણે ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, તમે આની સાથે સાથે તમારું પાઠ્યપુસ્તક ચોપડી પણ જોડે રાખજો, એટલે તમને અંદાજ આવે કે અત્યારે આપણે શેની ચર્ચા કરી રહ્યા છીએ. ત્યાર પછી આર્થિક કારણોમાં શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતાની વાત કરી, જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી, નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ એટલે કે ઓછો વિકાસ, ઝડપથી વધતા જતા ભાવ એટલે ફુગાવાની પરિસ્થિતિ, અને બેરોજગારીનું ઊંચું પ્રમાણ. ત્યાં સુધી આપણે ચર્ચા કરી અને આ મુદ્દાઓ આપણે સમજ્યા. વિદ્યાર્થી મિત્રો, આજે બીજા 2 મુદ્દાની ચર્ચા કરીએ છીએ. એક છે સામાજિક કારણો, સોશિયલ રીઝન ફોર ધ કોઝિસ ઓફ પુઅર્ટી. એમાં 2, શિક્ષણનું નીચું સ્તર અને લૈંગિક અસમાનતા એટલે કે સ્ત્રી પુરુષની અસમાનતા. અને છેલ્લું કારણ છે અન્ય કારણોમાં યુદ્ધની પરિસ્થિતિ, સંરક્ષણ ખર્ચમાં વધારો અને ખામીયુક્ત નીતિઓ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ છીએ ગરીબીના છેલ્લા 2 કારણો, સામાજિક અને અન્ય કારણો. તમે લોકો સ્ક્રીન ઉપર જોઈ શકો છો પીડીએફમાં. સામાજિક કારણોમાં પહેલું છે શિક્ષણનું નીચું સ્તર. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં ગરીબી માટે એક મહત્વનું કારણ શિક્ષણ, તાલીમ અને કૌશલ્યની ઉણપ છે. શિક્ષણનું સ્તર નીચું છે, અને એમાંય ગ્રામીણ ક્ષેત્રમાં કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી, નવી ખેત પદ્ધતિઓ, સંશોધનો, ખેત ઉત્પાદનના વેચાણ માટેના બજારો, આ બધું કશું જ મળતું હોતું નથી. એનો લાભ ખેડૂતો સુધી નથી પહોંચતો. પરિણામે ખેતી ક્ષેત્રે એક તરફ હેક્ટર દીઠ ઉત્પાદકતા ઓછી રહે છે, તો બીજી તરફ શ્રમિક દીઠ ઉત્પાદકતા પણ નીચી રહે છે. વિદ્યાર્થી મિત્રો, હેક્ટર દીઠ ઉત્પાદન અને શ્રમ દીઠ ઉત્પાદન એટલે કે શ્રમિકની ઉત્પાદકતા અને હેક્ટર દીઠ ઉત્પાદકતા, આ બંનેનું પ્રમાણ નીચું રહેવાને કારણે ખેડૂતોના આવક જે છે એ પણ નીચી રહે છે. આ ઉપરાંત શિક્ષણના નીચા સ્તરને કારણે ગામડાઓમાં વૈકલ્પિક રોજગારીની તકો પણ ન મળે. જુઓ, શહેરી વિસ્તાર હોય તો કોઈક ને કોઈક જગ્યાએ કંઈક ને કંઈક કામ મળે,
પણ ગ્રામીણ વિસ્તારમાં આવી રોજગારીની વૈકલ્પિક તકો ખૂબ જ ઓછી હોય છે. કાં તો એ લોકો કૃષિ ક્ષેત્રે છુપા બેરોજગાર તરીકે કામ કરે, અથવા કૃષિ સિવાયના ક્ષેત્રો કે જ્યાં ખૂબ જ નહિવત વેતન મળે અને નહિવત તકો મળે એવી જગ્યાઓમાં એ લોકો મોસમી બેરોજગાર તરીકે રોકાતા હોય છે. એમના વેતન દરો નીચા રહેવાને કારણે ગરીબીનું સ્તર અહીં ઊંચું રહે છે. તો સામાજિક કારણમાં પહેલું છે શિક્ષણનું નીચું સ્તર. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી બીજું સામાજિક કારણ છે લૈંગિક અસમાનતા. લૈંગિક અસમાનતા એટલે કે સ્ત્રી પુરુષની અસમાનતા. શરૂઆતથી જ આયોજન કાળની શરૂઆતથી અંગ્રેજો આવ્યા, અંગ્રેજો ગયા, સ્વતંત્રતા પ્રાપ્ત થઈ ત્યારથી સમાજમાં સ્ત્રીઓના સ્વાસ્થ્ય પ્રત્યે ઓછું ધ્યાન અપાય છે. અને એને કારણે સ્ત્રીઓમાં કુપોષણ, ઓછું વજન અને વીકનેસ, નબળાઈ એનું પ્રમાણ વધી જાય છે. આ જ કારણોને લીધે પ્રસૂતિ સમયે માતા મૃત્યુ દર જે છે એ ઊંચો રહે છે. જેવી રીતે વિદ્યાર્થી મિત્રો બાળ મૃત્યુ દર આવે ને એવી રીતે માતા મૃત્યુ દર. દર વર્ષે, દર હજારે પ્રસૂતિ સમયે મૃત્યુ પામતા સ્ત્રીઓનું પ્રમાણ એટલે માતા મૃત્યુ દર. સાથે સાથે નવા જન્મ લેતા બાળકોનું સ્વાસ્થ્ય પણ ઘટે છે, કથળે છે. કામની વહેંચણી હોય તો એ બાબતોમાં પણ સ્ત્રીઓ ઘરનું કામ કરે એક એવી માન્યતાને કારણે સ્ત્રીઓમાં શિક્ષણનું સ્તર નીચું રહે છે. અને ઓછું શિક્ષણ મેળવેલું હોવાથી આર્થિક ક્ષેત્રે કામકાજની તકો પણ ઓછી મળે છે. સાથે સાથે કામકાજના સ્થળે પુરુષ કરતાં સ્ત્રીઓના વેતન દરો સામાન્ય રીતે ઓછા જોવા મળે છે. અર્થતંત્રની કુલ જનસંખ્યામાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધાથી પણ ઓછું છે. એમાંય વળી પાછું સ્વાસ્થ્યનું નીચું પ્રમાણ, આર્થિક ક્ષેત્રે કામકાજની ઓછી તકો, આને કારણે કૌટુંબિક આવકો નીચે જાય છે. અને વિદ્યાર્થી મિત્રો, આ કૌટુંબિક આવક નીચી રહેવાને કારણે પણ ગરીબીનું પ્રમાણ વધતું જાય છે. જો સ્ત્રી પુરુષની અસમાનતા ન હોત, જો સમાન તકો, સમાન અધિકારો મળતા હોત, સમાન કામની તકો મળતી હોત, નોકરીની તકો મળતી હોત, તો કુટુંબની આવક વધી ગઈ હોત. ને કુટુંબની આવક જો વધી ગઈ હોત તો ગરીબીનો પ્રશ્ન કંઈક અંશે હળવો બનત. પણ એવું અહીંયા નથી થતું. આ હતા સામાજિક કારણો, શિક્ષણનું નીચું સ્તર અને લૈંગિક અસમાનતા એટલે કે સ્ત્રી પુરુષની અસમાનતા. તમે એવું લખશો તો પણ ચાલશે, સ્ત્રી પુરુષની અસમાનતા. છેલ્લું કારણ ગરીબી માટેનું, અને તે છે અન્ય કારણો. અન્યમાં 3 કારણો પૈકીનું પહેલું યુદ્ધ. ભારતે 1947માં સ્વતંત્રતા મેળવ્યા પછી આપણા પડોશી દેશ પાકિસ્તાન અને ચીન સાથે યુદ્ધનો સામનો કર્યો. ઘણા બધા આવા યુદ્ધો થયા અને અત્યારે પણ તમે જુઓ છો, કારગિલથી માંડીને લેટેસ્ટ હમણાં પણ ચીનની ઘાટીઓમાં ઘૂસણખોરીને કારણે સૈનિકો વચ્ચે અથડામણ થતી રહેતી હોય છે. યુદ્ધના સમયમાં દેશની અંદર અછત ધરાવતા સંસાધનો, ઓલરેડી વાત મૂડીની છે. યુદ્ધ માટેના જરૂરી શસ્ત્ર સરંજામનું ઉત્પાદન અને આયાત પાછળ ખૂબ ખર્ચો થાય છે. આપણે વિદેશમાંથી આયાત કરવી પડે. અત્યારે જ રાફેલ આપણે લાવ્યા રશિયાથી. ત્યારે સરકારનું બજેટ ખોરવાઈ જતું હોવાથી મોટા ભાગનો આયાત પાછળ ખર્ચ થાય અને જીવન જરૂરી ચીજવસ્તુઓનું ઉત્પાદન એટલે અંશે ઘટાડવું પડે. યુદ્ધ દરમિયાન ભવિષ્યમાં સર્જનારી ચીજવસ્તુઓની અછતથી બચવા લોકો અનાજ, કપડાં, બળતણ આવી જીવન જરૂરી ચીજવસ્તુઓની સંગ્રહખોરી વધારે છે. પરિણામે ભાવ ખૂબ ઝડપથી વધે છે, ફુગાવો સર્જાય છે. અને આને લીધે
યુદ્ધને પરિણામે દેશ વિકાસની પ્રક્રિયામાં ઘણું જ પાછળ ધકેલાય છે મિત્રો. એટલે જ યુદ્ધની પરિસ્થિતિ કોઈ પણ સંજોગોમાં કોઈ પણ રાષ્ટ્ર માટે યોગ્ય નથી. આ પરિસ્થિતિનું પણ નિર્માણ થાય છે. વારંવાર યુદ્ધનો સામનો કરવાને કારણે ભારતની અંદર વિકાસલક્ષી ખર્ચમાં કાપ મુકાય છે. એટલે જે ખર્ચ વિકાસ માટે થવો જોઈએ, વૃદ્ધિ માટે થવો જોઈએ, એ ન થાય અને શસ્ત્ર સરંજામની આયાત પાછળ એ ખર્ચ ખૂબ વધી જતો હોય છે, સંસાધનો પાછળ. અને એને લીધે દેશનો આર્થિક વિકાસ જે છે એ નીચો રહે છે. સાથે સાથે વધતા ભાવ એટલે કે ફુગાવાની સમસ્યા ઊભી થાય અને પરિણામે આ ભાવ સપાટી ઊંચી જાય એટલે સામાન્ય વ્યક્તિ જે છે, મધ્યમ અને ગરીબ વર્ગીય વ્યક્તિઓ એને ખરીદવા માટે એ સક્ષમ નથી હોતા, એમની ખરીદ શક્તિ નથી હોતી. પરિણામે ગરીબીમાં વધારો થતો જોવા મળે છે. તેઓ પોતાની પાયાની ન્યૂનતમ જરૂરિયાતો, પ્રાથમિક જરૂરિયાતો પણ સંતોષી નથી શકતા અને એટલે જ તેઓ BPLમાં સમાવિષ્ટ થાય છે, બિલો પુઅર્ટી લાઇન, BPL. બીજું અન્ય કારણ છે સંરક્ષણ ખર્ચમાં વધારો. વારંવાર થયેલા યુદ્ધને કારણે દેશની સંરક્ષણની બાબત ગંભીર બની. તેથી દેશની સંરક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે આધુનિક મિસાઇલ, ફાયર ફાઇટર પ્લેન, લડાકુ વિમાનો, ટેન્કો, સબમરીન, આ બધા પાછળ ખર્ચમાં સતત વધારો કરવો પડ્યો. ટૂંકમાં બજેટની અંદર સંરક્ષણ ખર્ચ પાછળ વધારે ફાળો આપવો પડ્યો. વર્તમાન સમયમાં આતંકવાદ જેવી સમસ્યાઓનો સામનો કરવા પાછળ પણ સંરક્ષણ વ્યવસ્થામાં ખાસ સુવિધાઓ પાછળ ખર્ચ વધ્યો છે. સંરક્ષણ પાછળ થતો આ ખર્ચ એને બિનવિકાસલક્ષી ખર્ચ કહે. ત્યાં અંડરલાઇન કરો, બિનવિકાસલક્ષી ખર્ચ એટલે શું? સંરક્ષણ પાછળ થતો ખર્ચ એ બિનવિકાસલક્ષી ખર્ચ છે અને તેમાં જેટલો વધારો થાય તેટલો આર્થિક વિકાસ માટેના ખર્ચમાં ઘટાડો થાય. એને લીધે વિદ્યાર્થી મિત્રો આર્થિક વિકાસ મંદ પડે છે અને ગરીબીનું પ્રમાણ ઊંચું જાય છે. જેટલો સંરક્ષણ ખર્ચ વધે એટલો લોકોની સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક પરિસ્થિતિમાં સુધારો કરવા પાછળ જે વિકાસ થવો જોઈએ દેશનો, એ વિકાસ પાછળ સરકાર ખર્ચ ન કરી શકતી હોવાને કારણે ગરીબીનું પ્રમાણ વધે છે. ત્રીજું અને છેલ્લું કારણ ખામીયુક્ત નીતિઓ. ભારતમાં ઝડપી આર્થિક વિકાસ માટે આયોજન હેઠળ, અંડરલાઇન કરજો, બીજી પંચવર્ષીય યોજનાથી પાયાના અને ભારે ઉદ્યોગોને મહત્વ અપાયું. ત્યાં લીટી દોરો, પાયાના અને ભારે ઉદ્યોગો. પ્રશ્ન પૂછાય છે, બીજી પંચવર્ષીય યોજનામાં કઈ બાબતને મહત્વ અપાયું, પ્રાયોરિટી અપાઈ? અને ઝડપી ઔદ્યોગિકીકરણ, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનના ઊંચા દરે આર્થિક વિકાસ હાંસલ કરી દેશની ગરીબી અને બેકારીની સમસ્યાઓનો ઉકેલ લાવવો, એવી નીતિ આપણે અપનાવી. પરંતુ આ નીતિમાં દેશની મોટા ભાગની વસ્તી કે જે કૃષિ ક્ષેત્ર પર નભતી હતી એની જ અવગણના કરવામાં આવી, ઇગ્નોર કરવામાં આવ્યા. દેશમાં મોટા ભાગની વસ્તીને રોજગારી અને આવક પૂરી પાડતા ખેતી ક્ષેત્ર તેમજ નાના અને ગૃહ ઉદ્યોગોના ઓછા વિકાસને કારણે લોકોની આવકો નીચી રહી. તમે જુઓ, મોટા ભાગની વસ્તી આપણા દેશની કે જે કૃષિ ક્ષેત્રે રોકાયેલી છે અને નાના તેમજ ગૃહ ઉદ્યોગોમાં રોકાયેલી છે, કોટેજ ઇન્ડસ્ટ્રીઝ, એનો ઓછો વિકાસ થવાને કારણે લોકોની આવકો નીચી રહી. આ ઉપરાંત 1951થી અત્યાર સુધીના આ આયોજનકાળ દરમિયાન ગરીબી અને બેકારી નિવારણ માટેની જે યોજનાઓ શરૂ કરવામાં આવી તેમાં સરકાર વારે ઘડીએ જે બદલાય છે એની રીતે સાતત્ય અને સંકલનનો અભાવ જોવા મળ્યો. દાખલા તરીકે દર 5 વર્ષે આપણે ત્યાં ઇલેક્શનની પ્રથા છે, ચૂંટણીની.
લોકસભાની ચૂંટણી, રાજ્યસભાની ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી, પંચાયતની ચૂંટણી, નગરપાલિકાની ચૂંટણી, અને આ ચૂંટણીઓને કારણે, આ ઇલેક્શન્સને કારણે કોઈ પણ એક સરકાર લાંબા ગાળા સુધી સાતત્યપૂર્ણ રીતે સરકાર ટકી શકતી નથી. પરિણામે આ નીતિઓમાં વારે ઘડીએ ફેરફાર કરવો પડે, પરિવર્તન કરવું પડે, અને એને લીધે સાતત્ય અને સંકલન જળવાતું ન હોય. આ યોજનાઓ દ્વારા નક્કી કરેલા લક્ષ્યાંક પ્રમાણે ગરીબીમાં ઘટાડો પણ ન થઈ શક્યો. તો આ હતી બધી ખામીયુક્ત નીતિઓ. જે સરકાર સત્તા પર બેસે છે એ સરકાર દ્વારા આ વિવિધ નીતિઓ જે ઘડવામાં આવે એ નીતિઓમાં જ ખામી રહી જતી હોવાને કારણે ગરીબી વધતી જ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ સેશનમાં આપણે ગરીબીના છેલ્લા 2 કારણોની ચર્ચા કરી. એક સામાજિક કારણ, એમાં શિક્ષણનું નીચું સ્તર અને લૈંગિક અસમાનતા, અને બીજું છે અન્ય કારણ, એમાં યુદ્ધ, સંરક્ષણ ખર્ચમાં વધારો અને ખામીયુક્ત નીતિઓ. આ સાથે જ આપણો ગરીબીના કારણોવાળો એક મોટો 5 માર્ક્સનો પ્રશ્ન પૂરો થયો. અહીં તમને પરીક્ષામાં કોઈ પણ 2 કારણ પૂછાય, આર્થિક કે સામાજિક સમજાવો, અથવા સામાજિક કે અન્ય કારણો સમજાવો. એવી રીતે કોઈ પણ પ્રશ્ન ટૂંકમાં કરીને પૂછાય. ઐતિહાસિક, આર્થિક કે ગ્રામીણ ગરીબીના કારણો, ગમે તે 2 કારણો પણ પૂછે અને 2ના પેટા મુદ્દા સહિત તમારે પરીક્ષામાં એ સમજાવવાના હોય છે. હવે પછી આપણે ગરીબી ઘટાડવાના ઉપાયો એ નેક્સ્ટ લેક્ચરમાં એની ડિસ્કશન કરીશું. થેન્ક યુ.